વર્ષા એના આવવાના સંકેત આપે છે. સુદામા, હા તમે શું કરો છો? તમારા પગમાં વાગેલા કાંટા કાઢી રહ્યો છું. તમે મને લજ્જિત કરો છો સુદામા. લજ્જિત થવાની કોઈ આવશ્યકતા નથી. તમે મારી સાથે આ આશ્રમમાં ભણો છો, મારી સાથે આ કુટીરમાં રહો છો. મારું સુખ દુઃખ તમારું છે અને તમારું સુખ દુઃખ મારું છે. આપણે બંને ગુરુબંધુ છીએ ને? ગુરુબંધુ? મિત્ર નહીં? મિત્ર જ છું. એટલા માટે જ તો તમારા પગમાં વાગેલા કાંટા કાઢી રહ્યો હતો. એક વાત પૂછું કૃષ્ણ, શું તમે ગરીબ છો મારી જેમ? શું મારી વાત અનુચિત લાગી? ગરીબી એક શ્રાપ છે કૃષ્ણ. એક જન્મમાં આ શ્રાપથી ઉદ્ધાર નથી થતો. કહેવાય છે ઈશ્વરે દરેક ચાંચ માટે દાણા ઉત્પન્ન કર્યા છે, પરંતુ ગરીબોને તો ઈશ્વરે પણ અપવાદ રાખ્યા છે. ગરીબીની ચાંચ ખાલી જ રહે છે. આપણે આપણા દાણા શોધવા પડે છે, પરંતુ દાણા નથી મળતા. હું જ્યારે પણ આશ્રમમાં ભોજન કરું છું, મને મારા ઘરની બહુ જ યાદ આવે છે. મારી માં, મારા પિતા, મારા ભાઈ, એ લોકો પાસે ખાવા માટે ભોજન નથી. એ જ વિચારીને મારા ગળેથી પણ ભોજનનો એક પણ દાણો નથી ઉતરતો. તમે કેવી રીતે જાણી લીધું કે હું ગરીબ છું? પગમાં વાગેલા કાંટાઓએ મને સર્વ કહી દીધું. જે રાજઘરાણાના હોય છે એ ક્યારેય પગપાળા આશ્રમ નથી આવતા, રથ પર આવે છે. તમે લાગો તો રાજઘરાણાના છો, પરંતુ પગપાળા ચાલીને આવ્યા છો. એટલા માટે મેં વિચાર્યું કે તમે ગરીબ છો. હવે તમારો પગ કેમ છે કૃષ્ણ? જ્યારે તમારા જેવા મિત્રોનો સાથ હોય તો દરેક પીડા સહેવાની શક્તિ મળી જાય છે. હવે હું ગરીબ નથી રહ્યો સુદામા. જ્યારે તમારા જેવો મિત્ર મળી જાય ત્યારે ગરીબ પણ ધનવાન બની જાય છે.
પ્રણામ મહારાણી કેશની. મહારાણી કેશની, આપ સકુશળ તો છો ને? દેવકી કહેતી હતી કે આપ અમારા પર રૂષ્ટ છો. આપને અહીંયા કોઈ વસ્તુની ઉણપ તો નથી ને મહારાણી કેશની? ઉણપ તો છે વાસુદેવજી, ઉણપ તો છે, પરંતુ શું આપ મારી આ ઉણપ પૂર્ણ કરી શકો છો? શું આપ મારા પતિને પાછા લાવી શકો છો? નહીં લાવી શકો વાસુદેવજી, નહીં લાવી શકો. આપ પાછા લાવશો પણ કઈ રીતે વાસુદેવજી? મારા પતિના મૃત્યુનું ઉત્તરદાયિત્વ આપ પર પણ છે. આપ બંને જ એમના મૃત્યુનું કારણ પણ છો. મહારાણી આપ મહારાણી, હવે હું મથુરાની મહારાણી નથી. આ વાતને આપ બહુ સારી રીતે જાણો છો વાસુદેવજી. એના પછી પણ આપ મહારાણી કહીને આપ મારો મજાક ઉડાડો છો. મહારાણી, મને વિશ્વાસ નથી થતો કે આપ આટલા બદલાઈ ગયા છો. આપે હજી મારામાં બદલાવ જોયો ક્યાં છે વાસુદેવજી? બદલાવ તો ત્યારે આવશે જ્યારે હું મારા પતિની હત્યાનો પ્રતિશોધ લઈશ. ભાભી, વાસુદેવજી, હું આપને વચન આપું છું વાસુદેવજી, એ દિવસે હું દરેકનું જીવન નર્ક બનાવી દઈશ અને આ સંપૂર્ણ મથુરા નગરીને સ્મશાન ઘાટમાં બદલી નાખીશ. હવે તમે જઈ શકો છો. कृष्ण सुदामा और बलदाऊ सब शिष्यों के साथ ऋषि आश्रम में पढ़ रहे कला ज्ञान का पाठ. ध्यान योग और साधना सीखे गुरु के पास. युद्ध कला कौशल सीखे करें मल्ल अभ्यास. सेवा निष्ठा भावना तन मन में ली धार. जीवन के हर कार्य को करते भली प्रकार. निपुण हुए हर काज में शिक्षा सारी ले. सर्व कला संपूर्ण हुए सीखा सब चित दे. પ્રણામ ગુરુમાં. કલ્યાણ મસ્તુ. અમને શું આજ્ઞા છે ગુરુમાં? વનમાં લાકડા લેવા જઈ રહ્યા છો ને? જી ગુરુમાં. તો શીઘ્ર જજો અને અતિ શીઘ્ર પાછા આવજો, કેમ કે આકાશમાં ઘેરાયેલા વાદળો કહે છે કે વર્ષા થઈ શકે છે.
અમે વર્ષા થાય એ પહેલા જ લાકડાઓ લઈ આવશું ગુરુમાં. વર્ષા થાય એ પહેલા કેમ? કેમ કે વર્ષા થવાથી લાકડાઓ ભીના થઈ જશે અને યજ્ઞમાં કામ નહીં આવે. તું સર્વ જાણે છે, છતાંય વિદ્યા ગ્રહણ કરવા આશ્રમ આવ્યો છે. ભૂખ લાગે તો ચણા ખાઈ લેજો. સુદામા, મારા ચણા પણ તમારી પાસે રાખી લો. જ્યારે મને ભૂખ લાગશે ત્યારે હું માંગી લઈશ. કૃષ્ણના ચણા તું નહીં ખાઈ લેતો સુદામા? પ્રણામ ગુરુમાં. પ્રણામ મહારાણી. કોણ? હું અસુર પંચજન, મથુરા નરેશ કંસનો મિત્ર. ક્યાં છો? મને દેખાય કેમ નથી રહ્યા? હું શંખમાં છું, એમાં જ રહું છું. અત્યારે આપની સમક્ષ નદીમાં છું. આપનો સેવક આપની સામે ઉભો છે મહારાણી. પરંતુ મેં આપને ક્યારે મથુરા નરેશની સાથે જોયા નથી પંચજન. હું જળમાં રહું છું મહારાણી, અને જળ જ મારું કાર્યક્ષેત્ર છે. હું સમુદ્રમાં વિહાર કરું છું. જળમાં ઉતરેલો દરેક જીવ મારું ભોજન છે. જળ જ મારું બળ અને સામર્થ્ય છે. હું આપને મળવા ઈચ્છતો હતો, એટલે કેટલીય વાર મથુરા આવ્યો અને આપની પ્રતીક્ષા કરીને પાછો જતો રહ્યો. પરંતુ આપ મને મળવા કેમ ઈચ્છતા હતા? મથુરા નરેશ કંસના મૃત્યુના સમાચાર સાંભળ્યા તો દુખી થવાની સાથે જ હું ક્રોધિત પણ થયો. હું આપને સાંત્વના આપવા ઈચ્છતો હતો મહારાણી. હવે મને માત્ર કૃષ્ણનું મૃત્યુ જ સાંત્વના આપી શકે છે. હું આપીશ કૃષ્ણને મૃત્યુ. હું મને કોઈની પણ સહાયતાની આવશ્યકતા નથી પંચજન, અને ના જ હું તમારા પર વિશ્વાસ કરી શકું છું. મહારાણી, જે ત્રુટિ મહારાજ કંસે કરી હું એને ફરી કરવા નથી ઈચ્છતી પંચજન. મહારાજે પોતાની લડાઈ સ્વયં ના લડી, પરંતુ તમારા જેવા મિત્રો એમના માટે લડાઈ લડતા રહ્યા, અને મથુરા નરેશનો અંત થઈ ગયો. କିନ୍ତୁ હું એ ભૂલોને ફરીવાર નહીં કરું. હું પોતાની લડાઈ સ્વયં લડીશ. કિંતુ તમે અહીં આવ્યા, તમે મને એ પૂછ્યું, હું એના માટે સદૈવ તમારી આભારી રહીશ પંચજન. મહારાણી, આપ પંચજનના બળ અને સામર્થ્યને નથી ઓળખતા, એટલે જ આવી વાતો કરો છો. એ પહેલા કે આપ કૃષ્ણ સાથે યુદ્ધ કરો, હું કૃષ્ણનો કાળ બની જઈશ. હું કૃષ્ણનો કાળ બની જઈશ. મહારાણી, કૃષ્ણ જે સંદીપની ઋષિના આશ્રમમાં શિક્ષા ગ્રહણ કરે છે, હું એ જ આશ્રમના સમુદ્રમાં એની પ્રતીક્ષા કરી રહ્યો છું. મહારાણી, જે ક્ષણે કૃષ્ણ જળમાં ઉતરશે એ ક્ષણ એના જીવનની અંતિમ ક્ષણ હશે.
પ્રણામ. સુમતિ, જી કૃષ્ણ અને સુદામા આશ્રમમાં ક્યાંય દેખાતા નથી. હવનના લાકડાઓ માટે બંનેને વનમાં મોકલ્યા છે. અને વર્ષા શરૂ થવાની છે. ગુરુદેવ, આપ વ્યર્થ ચિંતા નહીં કરો. કૃષ્ણ જ્યારે ઈચ્છશે ત્યારે આ વર્ષા આપોઆપ થોભી જશે. મોટા ભાઈ પણ આપણી સાથે આવવા જોઈતા હતા. મોટા ભાઈ આશ્રમમાં પાણી ભરવાનું કામ કરી રહ્યા છે. જંગલમાંથી લાકડાઓ એકઠા કરવા કરતા આશ્રમમાં પાણી ભરવું સારું છે. કામ તો કોઈ પણ હોય, આપણે કરવાનું જ છે. આશ્રમમાં કામ કરતા સમયે ખાવા માટે કંઈ ને કંઈ મળ્યા જ કરે છે. પરંતુ અહીંયા આ જંગલમાં તો ફળનું કોઈ વૃક્ષ પણ નથી દેખાઈ રહ્યું. તમારું ધ્યાન સદૈવ ખાવામાં જ કેમ હોય છે સુદામા? શું કરું, મારાથી ભૂખ સહન જ નથી થતી. એટલા માટે જ તો ગુરુમાએ ચણા આપ્યા છે ને. સુદામા, વર્ષા શરૂ થઈ ગઈ છે. હવે શું કરીએ? જો આપણે દોડતા દોડતા પણ આશ્રમ ગયા તો આપણા લાકડાઓ ભીના થઈ જશે. ચાલો પેલા વૃક્ષ પર ચડી જઈએ. જેવી વર્ષા સમાપ્ત થઈ જશે આપણે આશ્રમ ચાલ્યા જઈશું. ચાલો. કૃષ્ણ, તમે સિંહથી ડરો છો? તમે નથી ડરતા? સિંહ મારાથી ડરે છે. તમારો આ જ આત્મવિશ્વાસ જોઈને મન તમારા પર મોહિત થઈ જાય છે કૃષ્ણ. અને તમારું નિષ્પાપ મન મને તમારી તરફ આકર્ષિત કરે છે સુદામા. લાગે છે આ વર્ષા હવે થોભવાની નથી. તમે સાપથી ડરો છો? તમે નથી ડરતા? સાપ મારાથી ડરે છે. તો આને જવાનું કહો અહીંયાથી. આપણે જેવી રીતે વર્ષાથી બચવા માટે આ વૃક્ષ પર બેઠા છીએ એ જ પ્રકારે સાપ પણ વર્ષાથી સ્વયંની રક્ષા કરે છે. પહેલા મારી રક્ષા કરો, પછી સાપની. ભગાવો આને. હે સર્પરાજ, આપ કેમ મારા મિત્રને ભયભીત કરો છો?
જાઓ, જઈને કોઈ બીજી ડાળ પર આશ્રય લઈ લો. એ મને મને જોઈ રહ્યો છે.